જય માતાજી મિત્રો આજે પાલનપુરથી એક બેન હોય છે, એમનો ફોન આવે છે અને મને કહે છે કે ગોવિંદભાઈ બોલો. મેં કહ્યું હા બેન. તો આજે કે હું તમારા ગામ ટોટણા દર્શન કરવા માટે આવી રહી છું, કારણ કે મેં માનતા માની હતી કે વર્ષાબા 5 દિવસની અંદર મારે ગાડી લેવાનું સપનું છે, કદાચ પૂર્ણ થઈ જશે તો હું ચોક્કસથી વર્ષાબા તમારા મંદિરે દર્શન કરવા ગાડી લઈને આવીશ. ત્યારે બેન ટોટાણા આવે છે, બંને પતિ પત્ની અને એમના પરિવાર સાથે. ત્યારે એમ કહેવાય કે વર્ષાબાના દર્શન કરે છે અને બેન મને કહે છે કે ગોવિંદભાઈ, મેં 5 દિવસની મુદત રાખી હતી અને મને એ દિવસે એવું થઈ ગયું કે કોઈ પણ કારણે મારે ગાડી લેવી એટલે લેવી. ત્યારે એમ કહેવાય કે મેં ખાવા પણ નહોતું ખાધું અને સતત હું ગાડીનો જ વિચાર કરતી હતી, પણ 5 દિવસની મુદત હતી અને એના જ દિવસે મારું કામ થઈ ગયું. મને બહુ ખુશી થઈ છે. એ માટે હું અને મારો પરિવાર આજે ગાડી લઈને વર્ષાબાના દર્શન કરવા માટે તમારા ગામ આવી છું. ત્યારે બેનને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને કહું છું કે બેન, ભગવાન માતાજી તમને તમારા પરિવારને સદાય ખુશ રાખે અને તમારી દરેક તમન્ના ભગવાન માતાજી અને વર્ષા પૂર્ણ કરે તેવી શુભેચ્છા પાઠવું છું. એક ચૂંદડી અને સવાશેર પેડાની માનતા બેન પૂર્ણ કરે છે. જય માતાજી.